Hello students, active and passive voice. Active and passive voice. Okay. Rule number 3. Okay. Third rule. This rule is of the simple future tense. આ rule simple future tense નો છે. હવે simple future tense એટલે સાદો ભવિષ્યકાળ. હવે સાદો ભવિષ્યકાળ નું કોઈ એક વાક્ય હોય તો તેને જે એક્ટિવ નું વાક્ય હોય સાદા ભવિષ્યકાળનું તો તેને પેસિવ માં કઈ રીતે ફેરવવું ઓકે તે આપણે જોઈશું ઓકે લેટ અસ સી ફર્સ્ટ ઓકે ધ યુઝ ઓફ ઇટ હવે સાદો ભવિષ્યકાળ ક્યારે વપરાય ઓકે ફોર ફ્યુચર એક્શન્સ ઓકે ભવિષ્યની ક્રિયાઓ માટે વપરાય છે બરાબર હવે એને ઓળખવાની નિશાની કઈ છે કઈ રીતે આપણે ઓળખશું કે આ સાદો ભવિષ્યકાળ છે બરાબર તેની અમુક નિશાની છે બરાબર તો ટુમોરો जो वाक्य में टुमोरो आपेलू हो तो आ वाक्य सादा भविष्यकाळનું છે બરાબર ધ નેક્સ્ટ ડે ઓકે ધ નેક્સ્ટ ડે अथवा ધ નેક્સ્ટ વીક ઓકે આવતા દિવસે આવતા અઠવાડિયે કે એ બી સાદા ભવિષ્યકાળનું વાક્ય સૂચવે છે બરાબર ઇન ધ ફ્યુચર ભવિષ્યમાં ઓકે બી સાદા ભવિષ્યકાળનું વાક્ય સૂચવે છે ઇન કમિંગ મંથ ઓકે આવતા મહિનામાં બરાબર ઇફ unless in subsidiary sentence okay ગૌણ વાક્યમાં like future okay તેમાં in 2016 okay 2060 માં okay આવા વાક્યમાં આવા પ્રકારનું વાક્યમાં હોય તો એ વાક્ય simple future tense નું છે બરાબર now let us see verb forms okay verb forms એટલે active અને passive માં okay એનું જે સ્ટ્રક્ચર છે તે જોઈએ બરાબર let us see okay પોઝિટિવ વાક્ય હોય તો તેનો એક્ટિવ માં સ્ટ્રક્ચર કેવું બરાબર તો બધાથી પહેલા ઓકે નોર્મલી સબ્જેક્ટ હોય ઓકે પ્લસ સબ્જેક્ટ ને શાલ અથવા will લાગે બરાબર સબ્જેક્ટ પ્રમાણે પ્લસ V1 ક્રિયાપદનું પ્રથમ રૂપ બરાબર પ્લસ ઓબ્જેક્ટ ઓકે હવે પેસિવ માં સબ્જેક્ટ નું અને જે ઓબ્જેક્ટ હોય બરાબર તે આગળ આવી જાય બરાબર એટલે અહીંયા ઓબ્જેક્ટ આવી જાય પછી shall will ઓકે પણ અહીંયા shall will be આવે બરાબર shall અથવા will be shall be અથવા will be બરાબર પ્લસ pp ક્રિયાપદનું ત્રીજું રૂપ પ્લસ સબ્જેક્ટ બરાબર એટલે આ સબ્જેક્ટ અહીંયા આવી જાય આ ઓબ્જેક્ટ અહીંયા આવી જાય બરાબર તા ઓકે નાઉ લેટ અસ સી એક્ઝામ્પલ્સ ઓફ ઇટ ઓકે એનું એક્ઝામ્પલ એક જોઈ લઈએ બરાબર નાઉ નંબર 1 I shall speak English okay હું ઇંગ્લિશ બોલીશ બરાબર તો સબ્જેક્ટ કોણ છે ઇંગ્લિશ ઓકે પ્લસ વિલ બી લગાડવાનું છે તો ઇંગ્લિશ વિલ બી બરાબર અહીંયા સબ્જેક્ટ ઇંગ્લિશ આવી જશે અહીંયા ઓબ્જેક્ટ છે બરાબર આ સબ્જેક્ટ છે ને આ ઓબ્જેક્ટ છે તો અહીંયા સબ્જેક્ટ તરીકે ઇંગ્લિશ આવી જશે એટલે અહીંયા ઓબ્જેક્ટ ઇંગ્લિશ અહીંયા આવી જશે બરાબર પ્લસ વિલ બી પ્લસ પીપી એટલે સ્પીક નું પીપી spoken okay okay plus by me મારા દ્વારા બરાબર now I shall speak English હું ઇંગ્લિશ બોલીશ English will be spoken by me ઇંગ્લિશ મારા દ્વારા બોલાશે બરાબર now let us see second negative sentence okay positive sentence જોઈ લીધું હવે negative sentence હવે એમાં subject plus shall will not okay plus v1 ક્રિયાપદનું પ્રથમ રૂપ plus object okay તો અહીંયા object plus shall will not be okay shall not be અથવા will not be plus pp past participle okay ક્રિયાપદનું ત્રીજું રૂપ plus subject okay now let us see example of it એનું એક એક્ઝામ્પલ જોઈએ okay તો Number 1 okay I shall not speak English okay હું ઇંગ્લિશ બોલીશ નહીં એટલે ભવિષ્યમાં હું ઇંગ્લિશ બોલીશ નહીં ઓકે તો I સબ્જેક્ટ ઇંગ્લિશ ઓબ્જેક્ટ તો ઇંગ્લિશ આગળ મૂકી દેવો બરાબર ઓટોમેટિક થઈ જશે બસ સબ્જેક્ટ ઓબ્જેક્ટ એટલે અહીંયા ઓબ્જેક્ટ ઇંગ્લિશ અહીંયા આગળ ઓકે પ્લસ shall અથવા will not be મૂકવાનું છે ને તો I સાથે shall લાગે બરાબર તો ઇંગ્લિશ સાથે will લાગશે બરાબર તો અહીંયા will લખવું પડે બરાબર આપણે આગળ બી અહીંયા ઇંગ્લિશ સાથે will લખ્યું હતું એવી રીતે અહીંયા બી will લખવું પડે બરાબર એટલે I સાથે shall લાગે ને ઇંગ્લિશ નવો વર્ડ હોય તેના સાથે
will લાગે બરાબર. તો ઇંગ્લિશ will ઓકે not be તો અહીંયા not be બરાબર. સ્પીક નું V3 PP past participle spoken મારા દ્વારા તો by me. I shall not speak English. હું ઇંગ્લિશ બોલીશ નહીં. English will not be spoken by me. ઇંગ્લિશ મારા દ્વારા બોલાશે નહીં. ઓકે. Now interrogative sentence પ્રશ્નાર્થ વાક્ય જોઈએ. ઓકે, એનું બંધારણ, એનું સ્ટ્રક્ચર જોઈએ. ઓકે, shall will ઓકે પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. ઓકે, now એનું પેસિવમાં કરવું હોય તો shall અથવા will આગળ આવે બરાબર. પહેલા shall will આવે, not subject or object. ઓકે, પ્લસ ઓબ્જેક્ટ પ્લસ be પ્લસ pp past participle પ્લસ સબ્જેક્ટ આવશે. ઓકે, now let us see example of it. example એક જોઈએ બરાબર. shall I speak English? ઓકે, શું હું ઇંગ્લિશ બોલી શકીશ બરાબર. તો I સાથે shall લખ્યું તો will ઇંગ્લિશ સાથે will બરાબર. તો shall અથવા will તો આપણે will મૂકવું પડે કારણ કે પછી આપણે ઓબ્જેક્ટ ઇંગ્લિશ છે બરાબર. તો shall અથવા will ના જગ્યાએ આપણે ઇંગ્લિશ એટલે will મૂક્યું. will ઇંગ્લિશ પ્લસ આપણે be મૂકવાનું છે. અહીંયા be મૂકો be. ઓકે, સ્પીક નું સ્પોકન PP સ્પોકન છે બરાબર. તો સ્પોકન ઓકે બાય. ઓકે, સબ્જેક્ટ કોણ છે I તો I નું me by me ક્વેશ્ચન ટેગ. ઓકે, અહીંયા ક્વેશ્ચન ટેગ તો અહીંયા બી ક્વેશ્ચન ટેગ. ઓકે, પેસિવમાં ક્વેશ્ચન ટેગ રહેશે તે નીકળશે નહીં બરાબર. ઓકે, will English be spoken by me? શું ઇંગ્લિશ મારા દ્વારા બોલાશે? ઓકે, now let us see again structure. એક વાર ફરીથી આપણે સ્ટ્રક્ચર જોઈએ એટલે આપણને વધારે ક્લિયર થાય બરાબર કે એક્ટિવ વોઇસ. ઓકે, એક્ટિવ વોઇસ નું સ્ટ્રક્ચર છે અને પેસિવ વોઇસ નું સ્ટ્રક્ચર છે. ઓકે, એક્ટિવ વોઇસ નું સ્ટ્રક્ચર છે નોર્મલી સબ્જેક્ટ પ્લસ shall અથવા will. ઓકે, એ પ્રમાણે I હોય તો shall. ઓકે બરાબર, ને ઇંગ્લિશ ને આવું બધું હોય ત્યારે will બરાબર. now V1 બરાબર. ક્રિયાપદ નું પ્રથમ રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ બરાબર. now object બરાબર સબ્જેક્ટ બરાબર. સબ્જેક્ટ અહીંયા ઓબ્જેક્ટ થઈ જશે બરાબર. ઓબ્જેક્ટ બરાબર પ્લસ shall be પ્લસ be પ્લસ pp પ્લસ by પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. બાકીના જે બી બચેલા શબ્દો હોય બરાબર કે ટુમોરો ધ નેક્સ્ટ વીક તે અધર વર્ડ્સમાં આવે તે અંતમાં લખી દેવાના બરાબર. ઓકે, નાવ હવે કાવ્યા છે બરાબર. હવે કાવ્યા will play ખોખો બરાબર. હવે અહીંયા નામ છે કાવ્યા તો કાવ્યા સાથે will લાગશે બરાબર. તો કાવ્યા will play ખોખો. ઓકે, કાવ્યા સબ્જેક્ટ છે પ્લસ v. ઓકે, પ્લસ પ્લે. ઓકે, વર્બ છે પ્લસ ખોખો ઓબ્જેક્ટ છે બરાબર. તો ઓબ્જેક્ટ શું છે? ખોખો. then write ખોખો. ઓકે, ખોખો. ઓકે, પછી શું લખવાનું છે? ઓબ્જેક્ટ લખ્યું પછી shall will. ઓકે, તો ખોખો will પ્લસ b લખવાનું છે. b એટલે b લખ્યું પછી પ્લે. પ્લે નું pp પાસ્ટ પાર્ટિસિપલ શું થશે? પ્લેડ. કોના દ્વારા? કાવ્યા. તો દ્વારા એટલે બાય. કાવ્યા કાવ્યા દ્વારા. ફૂલ સ્ટોપ. ઓકે, એકદમ સિમ્પલ છે. ઓકે, એના પાછળ અધર વર્ડ એટલે બીજું કઈ વાક્યમાં બીજા વાક્ય હોય છે બરાબર. એવરી ડે ને એવું બધું ટુમોરો ને એવું બધું હોય બરાબર. તો આપણે અહીંયા ટુમોરો ને એવું લખી શકીએ બરાબર. now number 2 I shall teach you. હું તમને ભણાવીશ. ઓકે, I ને you બરાબર. I સબ્જેક્ટ you ઓબ્જેક્ટ બરાબર. shall પ્લસ we બરાબર ક્રિયાપદનું રૂપ છે બરાબર. તો I shall teach you તો ઓબ્જેક્ટ કોણ છે? you. અહીંયા you સબ્જેક્ટ બની જશે પણ અહીંયા ઓબ્જેક્ટ બરાબર. ઓબ્જેક્ટ છે you બરાબર.
સબ્જેક્ટ બની જશે ઓબ્જેક્ટ બરાબર ઓન્ટોનેટ થઈ જશે બરાબર નાવ I shall teach you તો you ઓકે પ્લસ will ઓકે પ્લસ બી બરાબર બી લખવું પડે પ્લસ teach નું V3 વ્યાકરણનું ત્રીજું રૂપ PP you will be taught ઓકે પણ I એટલે મારા દ્વારા તો દ્વારા એટલે by મારા દ્વારા તો I નું me by me you will be taught by me I shall teach you હું તને ભણાવીશ you will be taught by me ઓકે તું મારા દ્વારા અથવા તમે મારા દ્વારા ભણાવાશો ઓકે એકદમ ઈઝી છે